ભાઈ નવરાત્રી તો દરેક લોકોને એવી ચિંતા હોય કે આપણા સોસાયટી અંદર નાસ્તો શું રાખવો. દીપુભાઈ કોને કોને જવાબદારી હોય કહેજો. એક તો સૌથી પહેલા ખજાનચી જે પૈસા કાઢતો હોય, એક ચેરમેન હોય, સિક્યોરિટી વાળા હોય, એ લોકો બધી જવાબદારી લીધેલી. હા, અને એ લોકોને માથે હોય કે ભાઈ હારું હારું એ લોકો જ ખવડાવતા હોય, અને એ લોકોને પણ ખબર છે કે મઢીની ખમણી નંબર 1 છે. તમારા નિકોલવાળા એરિયામાં તો બધી જગ્યાએ તમારી જ ગઈ છે. ગયા વર્ષે 50,000 થી વધારે લોકોએ તમારી મઢીની ખમણી મેનુમાં હોય ને દરેક સોસાયટીમાં આપણી ખમણી ખવાય. કારણ કે આમની છે ને આ દુકાન નહીં, મોટી ફેક્ટરી છે સાહેબ. એટલી તમારે જેટલી વેરાયટી છે 18 થી 20 વેરાયટી છે. હવે તમે મને ભાવની વાત કરો કે અંદાજે એક ડીશ કેટલા રૂપિયામાં લોકોને પડવાની છે? જનરલી આપણો નાસ્તો છે ને કમલેશભાઈ 20 રૂપિયાથી ચાલુ થઈને 60 રૂપિયા સુધીમાં દરેક ડીશ આપણી એક ડીશની આજુબાજુ. કોઈ પણ પછી 200 જણા હોય તો અંદાજિત કેટલા રૂપિયા ખમણના કેટલા થાય? લગભગ 200 જણામાં 3 થી 4,000 રૂપિયામાં નાસ્તો પૂરો થઈ જાય. બરાબર. અને પછી આપણી મઢીની ખમણી હશે તો લગભગ 6 થી 7,000 રૂપિયામાં આખી સોસાયટીનું પતી જશે. આખી સોસાયટી 200 જણા હોય તો આરામથી થઈ જશે. હવે જો એમની વાત કરું તો સ્પેશિયલ એમની મઢીની ખમણી છે, પછી આપણા ખમણ છે, વાટીદારના ખમણ છે, વ્હાઈટ ઢોકળા છે, ખાંડવી છે, પાત્રા છે, આવી બધી બીજી સ્પેશિયલ નવ વીવીઆઈપી નાસ્તો. હા, ચીઝ કોર્ન, ચાઇનીઝ સમોસા, નવતાર સમોસા છે, કચોરી છે, મજા આવી જાય. જો આજુબાજુના એરિયામાં કયા કયા લોકો તમારા ત્યાં આવી શકે એ કહી દો મને. હવે આપણી છે ને ટોટલ અમદાવાદમાં 7 શાખાઓ છે. નિકોલવાળાને બધાને ખબર, નિકોલ તળાવની સામે પાંડવવાડી ભક્તિ સર્કલ પાસે આપણી હિલટાઉનમાં શાખા છે, સાકેત ટાવરમાં પણ આપણી એક શાખા છે, વસ્ત્રાલમાં આપણી નિરાંત ચોકડી શાખા છે, બોડકદેવ વસ્ત્રાપુરમાં એનએફડી સર્કલ ઉપર છે, સાઉથ બોપલમાં સન સાઉથ પાર્કમાં, અને આપણી લેટેસ્ટ નવી શાખા અખબારનગરમાં છે. તો ભાઈ આ બધી શાખામાંથી તમે ઓર્ડર કરી શકો છો. ના મળે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ફોન કરજો, બધી માહિતી તમને મળી જશે. અને ટેસ્ટિંગની વાત કરું, આખા અમદાવાદ ફરી લો સાહેબ, આવી મઢીની ખમણી તમને ક્યાંય નથી મળે. ઓરિજિનલ આવશે ભાઈ. દીપુભાઈ આમના જેવી ખમણી થાય ક્યાં? આમના જેવી ખમણી કોઈ ના પહોંચે. અને ભાઈ નવા લોકોને ફ્રેન્ચાઇઝી ધંધો કરવો હોય તો કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટ અને કઈ કઈ જગ્યાએ બ્રાન્ચો જોતી તો મળી જાય કહી દો. હવે 7 થી 8 લાખ રૂપિયામાં આપણી શાખા ચાલુ થઈ જાય છે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને ગાંધીનગર, આમાં ગમે ત્યાં ફ્રેન્ચાઇઝી જોતી હોય. આ સિવાયના કોઈ પણ જિલ્લામાં માસ્ટર ફ્રેન્ચાઇઝી જોતી હોય તો પણ કેપ્શનમાં મારો નંબર છે, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. ભાઈ તમારે ખાવાની ચિંતા નહીં કરવાની, ધંધાની ચિંતા નહીં કરવાની. મઢીની ખમણી એટલે અમદાવાદની નંબર 1 છે.